ખેતરમાં બધા હાલીને જ આવે. એ તો બગડી ગયેલો. હા નાખી દે ને હવન થઈ જાય. હવન કરો થોડી નાખ્યું ને તો આખું જગતા વાર ને ક્યાર નો બધા સ્ટાઇલ ઉતારે. થોડું સ્ટાઇલ લેવાનું છે. ભાઈ પાદરો ઉપર મેઘ દે ને એટલે તોય થઈ જાય. ડગી બોતા જગ્યા ઉપાય દે નહીં ને આના પે હમણાં ખડક રહી હજી વાર લાગશે થોડીક. વાર લાગશે રે ઘડીક. એસેસરીઝ તો આમાં પડે તારી. ખાવાનું અત્યારમાં શું તારે બહુ કરવા ગોતે. લઈ જા હાલ. એ વિપા લઈ જા. પાણી હું સીમા લાવું ખોબામાં લાવું. થઈ ગયો હા તો ક્યાં વાંધો. એવું લઈ જા નકર તાજો. થઈ ગયો શું પે ઘડિયા ઘડિયા. આકડે ના સારો થાય. હમણાં કોઈક બીજા નહીં આવે. તો દુકાને ફાઇનલી મિત્રો દુકાને પહોંચી ગયા અને સાફ સફાઈ થઈ ગઈ છે. અંદર તો હજી રમણ ભમણ પીડ્યું છે જો. અને બહાર આપણે કમ્પ્લીટ વાળી નાખ્યું જો. અને કચરો બધો હતો એ હળગાઈ દીધો. લાઈટ છે એ તારી ને જો કેવું મસ્ત દેખાય છે. જલસા. ને આપણું એક પાર્સલ આવ્યું છે ને ખોલવાનું છે. તો ખોલીને બતાવું તમને શું છે. બાકી વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા. અને બીજા તમારા મિત્રોને વિડીયો શેર કરી દીધો. તો ફટાફટ આપણે આ પાર્સલ ખોલીને તમને કાંઈ બતાવું. તો પ્રથમ પહેલાં ચાકુ ક્યાંય છે ઇધર જો. તો શાકેથી આપણે પાર્સલ ખોલવાનું ચાલુ કરીશું. સુખનો સૂરજ ઉગાડી દીધો. આપણી પેટી ખુલી ગઈ અને અંદર છે ડબલા. તો કાઢી લીધું ઓઇલ, સીએનજી કેસ્ટ્રોલ
બધા કાઢી લેવી બહાર. જો છે ને બાકી એક નંબર. તો આપણે આને પછી એને આનું કાંઈ કામ નથી, એને ક્યાં ગયું સાકું. અને પાછું આપણે મેક કેવી પાછળ કમ્પ્લેટ, એટલે અહીંયાથી ગરદી કરતું જાય. પ્રથમ પહેલા આમાં જોયું અલ્લી બાબા મૂકેલી વાળી. અને આને આપણે મેક કેવી પાછળ જો કમ્પ્લેટ એટલો થપ્પો મારી દીધો પૂઠાનો. આ પાછળ આપણે આ બધા ભંગાર છે, જો તગારામ ભંગારા ઓઇલ ને આપણા કપડાં છે કાળા બગાડવાના, ને 2-3 રેડિએટર પડ્યા છે. જો અરે રામ. આમાં આપણા હાથ લૂકવાના ગાભા ખાવાનો, અને 3 ટનનો જેક જોવો, જોરદાર જેક છે. ને પાનાનું બોર્ડ. આજ કાંઈ કામ નથી એટલે આજ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ને સવારમાં તમે જોયું હોય છે કે આપણે મંદિરે જતા, રામાપીરના મંદિરે, ને વિપુલભાઈને નાળિયેર બજારનો હતો એટલે નાળિયેર બજાર ગયા. અને મસ્ત હરીસો દેખાય, તમને બતાવી દઉં. જો દેખાય છે ને મસ્ત જોરદાર હરીસો. હા શું છે ખબર છે, સાંજે આવો ને કે સાંજે ઘરે જાઓ તો તમારે માથું ઓળાવી લેવાનું અને મોઢું મોઢું ધોઈને કમ્પ્લીટ સાફ કરી નાખવાનું. આ એના માટે છે. દેખીઓ બતાવું તમને, દેખીઓ તો એક ગાડી આવી, હાલો મળીએ પછી તમને. તો બપોરેનો મિત્રો ટાઈમ થઈ ગયો ને વાગી જશે 1, એટલે ભૂખ્યા થઈ ગયા એટલે થોડુંક ખાઈ લઈએ. તો ખાવામાં ગાંઠિયાનું શાક, રોટલા, છાશ, આ 3 વસ્તુ છે. મસ્ત ગાંઠિયાનું શાક છે અને મજા આવે એવું છે. તો તમારે ખાવું હોય તો ચાલો ગાંઠિયાનું શાક ખાવા. હું ફટાફટ ખાઈ લઉં ત્યાં સુધી બધા સબસ્ક્રાઈબ કરી નાખો ને વિડીયો વાયરલ કરી નાખો, બરાબર. તો ચાલો હું ખાઈ લઉં પછી પાછા મેળવીએ, કારણ કે આજ આપણે હાવ નવરા માણસ છીએ. આજ બધી મોજ મસ્તી કરવાની હોય, એકલા જઈએ એ જલસા. તો ખાઈ લો ફટાફટ, હું પછી પાછા મેળવી. તો આ છે લેલન, ને લેલનની ટાંકી ઉતારી છે. પાણીની રેડિએટરની જે ટાંકી ઉપર આવે ને એ ટાંકી છે, ને તૂટી ગઈ. તમને બતાવું, જો હારે ને એમાં ફીટ થઈ જાય એવી પડે. આ રીતે એ રીતે ફીટ થઈ જાય ને તૂટી ગઈ છે. મોર નાખી છે ને તૂટી જાય. અડધી ટાંકી ભરાય એટલે આખી ભરો એટલે અડધી ઢોળે જાય ને અડધી રહે. એટલે આને એને એરોડા મારી અને કમ્પ્લીટ કરવાની છે. જો એને થડમાંથી અહીંયા ભાંગી ગઈ એટલે એરોડા મારી એટલે રડી જાય, રડે એવું થઈ જાય. ટાંકી મોટી જબરી છે ને આ જો આ ઉતાર્યું છે આનું ટાંકું લેલનનું. જો એ હાંજી. તો મિત્રો સાંજના 5 વાગી ગયા અને અત્યારે ખાઈને નવરો થયો. 4-5 ગાડી હતી એને કાઢી અને નવરો થઈ જાય અત્યારે. આપણું જો આ બધું રમણ ભમણ પીડ્યું છે, તો પાના ને બાના બધું મસ્ત મજાનો શાંતિથી અત્યારે ઘડીક બેઠો હવે. એટલે ઘડીક મજા આવે. અને 5 વાગ્યા એટલે અત્યારે ખબર પડે 5 વાગ્યા, કારણ કે સ્કૂલની બસો અત્યારે બધી છૂટી ગઈ. જો મસ્ત મજાના બેઠા છે અને સ્કૂલની બસ ચાલી આવે છે. તો બતાવું તમને, હમણાં સ્કૂલની બસ આવે એટલે જો કન્ટિન્યુ બનાવ્યો.
ભોગવામાં જ છે. ઓહો, ટ્રેક્ટર આવ્યું. જો બસ આવી ગઈ. 5 વાગી ગયા. 6:30 થાય એટલે આપણે અહીંથી નીકળી જવાના છે ઘરે રવાના. અને કારણ કે પછી વાયસી ટાઈટ, તો મને કોણ પહેલાં આવે એની હારે જવાનું છે ગાડીમાં. તો વિડીયોમાં ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળવી બીજા નવા વ્લોગમાં.